તો અમદાવાદમાં ક્રિપ્ટોકરન્સી રોકાણોની લોભામણી લાલચ આપીને છેતરપિંડી કરનાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદ સાયબર ક્રાઇમમાં 58 લાખ રૂપિયાની ઠગાઈ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ કરી કુલ 6 આરોપીઓની ધરપકડ કરી, જેમાં સૌથી પહેલા તાહિર બેલીમ અને મકસૂદ મિર્ઝાની ધરપકડ કરવામાં આવી, જેમની તપાસ કરતા ફરિયાદીના 9 લાખ રૂપિયા જે એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા. એકાઉન્ટ આરોપીઓએ ડમી કંપનીના નામે બનાવ્યું હતું, જે બાદ તેઓની સાથે કામ કરતા અદનાન શેખ અને એઝાઝ શેખની ધરપકડ કરવામાં આવી. આરોપીઓની પૂછપરછ બાદ અમરેલીના જાફરાબાદના ઓમકાર ભારતી ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી છે. 58 લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં હતી. એની ફરિયાદની તપાસમાં અમારા પીઆઈ વાઘેલા અને એમની ટીમ દ્વારા લાસ્ટ 24 તારીખથી લઈને 24 માર્ચથી 31 માર્ચ સુધીમાં ટોટલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જે પૈકી સૌપ્રથમ 2 તાહિર બેલીમ અને મકસૂદ મિર્ઝા, આ બંને આરોપીઓ છે એ પોતે જે એકાઉન્ટમાં ફરિયાદીના 9 લાખ રૂપિયા ગયા હતા એ કંપનીના ડિરેક્ટર છે. એ એકાઉન્ટ છે ક્રિસ્ટલ ઇન્ટિરિયર ડિઝાઇનર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના નામે ખોલવામાં આવ્યું હતું અને આ બંને આરોપીઓ એમના ડિરેક્ટર છે.